ફટાકડા ફટાકડા રાધે શ્યામ ના ફટાકડા સસ્તા ને સારા પૂતળી બોમ્બ બાટલી બોમ્બ દેરાણી જેઠાણી ફૂલઝડી ચકડી દાડમ લવિંગા ચાંદલિયા હા ફટાકડી હાલો બોમ્બ 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 તાજા બોમ્બ ફૂટે તો જ હા નકર બાવળિયામાં ઘા હાલો એ ગજુભાઈ એકદમ આયા ફોડું હવે આયા તું બોમ્બ ફોડી તો આ બધા બોમ્બ નહીં ફૂટી જાય એ તો હારું ને ગજુભાઈ અરે હું હારું ધંધો લઈને બેઠા કાક કમાવાનું હોય એમાં અને ઘરાક આવે ને એટલે હારા મોઢે બોલાવજે હા ના વાંધો નહીં અને કેવાનું કે આની જેટલા સસ્તા બોમ્બ ક્યાંય નહીં મળે હાવ વ્યાજબી ભાવે હા એ ગજુભાઈ કાંઈ વાંધો નહીં હા અને તું એ બંદૂક આલે ના તો સાંદલિયા હવારનો ફોડે તે 3 ડબ્બી તો તે ખાલી કરી નાખી હું થઈ ગઈ ટન દબી મારો અને તો હજી કહો ઘરાક આવે ને ઉકારા ટુકારા ન કરતો ના ગજુભાઈ વ્યવસ્થિત સોડા બોડા પાસ ચા પાસ એટલું બધું ન હોય ખાલી પાણી પાવાનું હોય ઠીક હા અને એમ નહીં તું આપણે જે બધા હારે રહેવા વાળા છે એને તું કહી આવ્યો ના રે ના ઈ તમે ક્યાં કીધું તું કી આવ્યો આ તો ઉના દાદા ને ગાંડા ને કહી આવ વેન કરાવવાનું હોય એ બધાને બોમ્બ નું તો વેન કરા જાવ હા જા તું જા એ ગજુભાઈ એક સૂતરી બહુ નું પેકેટ આપતો ફોડતો ફેરવાઈ જાવ જા ને અને જલ્દી પાછો આવજે એ ઉના દાદા ગાંડો ક્યાં છે ગાંડો એ ઘરમાં ખાય એને કાંઈ ખાવા સિવાય કાંઈ કામ છે એ બોલાવો એમનું કામ છે હું તારા કામ છે એ કપા વીણવા લઈ જવાનો છે હે તો દાડિયા લઈ જવાનું છે દાડીએ લઈ જવાનો છે અરે વાહ ભાઈ વાહ તો તારી જોખો ભગવાનની હે ગાંડા હે ગાંડા ગાંડા બેટા બેજા બોલ ભાઈ શું કામ છે એ પત્રી છે ને કપા વીણોની દાડિયા કેવા આવો છે એટલે આજ છે ને દાડિયા વીણો કપા વીણવાના 700 રૂપિયા આપે એ પત્રી દાડીએ માર ન થવો ના તડકો લાગે હું તારો મને બે આવ્યો કે માર ખાય હવે કોના ખેતર જવાનું છે કે અને એડવાન્સ 200 રૂપિયા દેતો જા મને એ દાદા ઘડીક તમે શાંતિ રાખો એ ગાંડા અમે અને ગજુભાઈ છે ને ફટાકડાનો સ્ટોર ખોલ્યો છે એટલે ફટાકડા લેવા આવજે એ ક્યાં ખોલ્યો ક્યાં અહીંયા રાજસ્થાનમાં એ તમારો સ્ટોલ છે તો વાહ પત્રી વાહ કવડા ફટાકડા લાવ્યા અરે બહુ મોટા સુતળી બોમ્બ લવિંગિયા બાટલી બોમ્બ લસણિયા ભમ ચકડી દાળ બસ ઓય બાપા ઉભા રેખા અત્યાર સુધી એને કાંઈ ખબર નથી અને ખોટો હું વ્યાન કરાવવા થોડ્યો આવ્યો એ બોલે દાદા ધંધો તો કરવો કે નહીં પત્રી હું આવી જઈશ હમણાં જા લેવા જા અરે તું જા ને એટલે તરત આવું હાલે ભાઈ પૈસા લઈને ફટાકડા લેવા જવાના અને આમ જો ગાંડા મિનિમમ તો 1000 રૂપિયાના ફટાકડા લે ને હે તો એક દાડે ફ્રી તને જા ઓ તો 2000 ના લઈ લો એટલે 2 દાડામાં આવે ને હા ફટાફટ આવજો આજ બધી સ્કીમ છે હા તું લઈને આવજો જા હાલો 2 દાડા લેવા જવાના છે 2000 ના લઈ લો એટલે 2 દાડામાં આવે ભાઈ હા 2000 રૂપિયાના ફળચા પાવું અને 2 દાડમ તારા ફોડો એમ ને હા તો ઉભા રેખા સારી મહિનો બે છે ઈ છે ને ખોટો વ્યાન કરાવ્યો ચાય ટોલે કે ચાય ફળચો લેવા જવાનું થતું નથી કાંઈ વાંધો નહીં ભાઈ તું અહીંથી ઘરથી આગો પાછો થા એટલે તને ખબર પડશે હું ખબર પડશે ઈ તને ખબર પડશે પણ હું પડશે ખબર ને મેં વર્ષ પહેલા હું કર્યું હતી ખબર આજે હું લેવા એવું કરવાનું છે ફટાકડા 2000 અપાઈ દઈશ 2000 નહીં અપાવું આપણે છે ને ફટાકડા લેવાનું કામ છે ને મારું છે ખાલી તારે સિંગાડવા લેવાનું બાકી લેવા વાળો હું છું તું કાંઈ બોલતો નહીં હું તારે ફટાકડા તમ તારે અપાવી દઈશ અને એની ટોલ નાખ્યો છે કે નથી નાખ્યો એ જોતા આવી બરોબર ને પેલા મને ઠેરી લઈ લો અંદરથી બરોબર આ લઈ લે આ ઠેરી એ બીજી વાર અમારી દુકાને આવજો એ હા હવે ભાઈ ઘરાક હતું સારું ઘરાક હતું તે કેવું હતું તું કઈ આવ્યો એ બધું ભાઈ બધાને કહી દીધું અને છે ને એમ કીધું કે 1000 રૂપિયાના ફટાકડા લેવો ને તો એક દાડે ફ્રી તો ધંધો વધારે લે પણ એવું લેવા કીધું પણ એ બધું ભાઈ તો ધંધો વધારે આવે તો લાલચમાં લેવા આવે હવે ઈ એક દાડમ 25-30 રૂપિયાનું પડે એ હાલે હવે ઈ તો ભૂલી જાય પછી ભૂલવા દેવાનો એ ગજુભાઈ કવડો મોટો ફટાકડાનો સ્ટોલ હો ભાઈ હા બહુ મોટો બનાવ્યો હું અને આમાં તો રાજેશમ ફટાકડા લખ્યું હા ઈ જે હોય ભાઈ ઈ અમારા શેઠનું છે એમ હા હા ભાઈ વાહ એ ગજુભાઈ ઉતળી બોમ્બ નું પેકેટ આપો હાલો યાર ઉતરી બોમ્બ હા ઓકે ગાંડા જોઈ જા આ બધી આઈટમ જોઈ લે પેલા બધી જોયેલી જ છે ગાંડા જો આ છે ને
15 મિનિટ આલે ફૂલ જરી એવું છે તો આ લાવો સીધું હે ને ઘણો આયરો તમે તમ તારે આલે ભાઈ આ પકડ રાખ બસ એ હવે ઓલો દાડમનું પેકેટ આપજો હે આમાં નાખતો જાય બે લખતો જાય છે તું હાલ બોલ ગાંડા ઓલો દાડમનું પેકેટ આપજો મોટું હે ને. ઉલી દો એક મોટું દાડાનું પેકેટ હા પછી ઓલી ભોંસકડી આપજો તો ઓલી હે ને આઈ ગયું ભાઈ આઈ આ બાજુ ઈ. આ બસ ગમ ચખડી હા, પછી ગાંડા ઓલું મોટું મોટા ઉપર જઈને ફૂટે ઈ ઓલો ગોળ દડા રેખો છે ને ઈ આપી ગયો ગોળ દડા રેખો, હા. આ બસ જઈ બસ ઈ હે ને આપી ગયો એ ભાઈ આજ તું ના નો પાડતો હો. ફટાકડી ફટાકડી હા, ઈ આપી ગયો બંદૂક હાલે મોટી બંદૂક મોટી ઈ રે હા બસ ગાંડા હા ભાઈ વાહ હાલ હાલ હાલો મોટી બસ બસ ઓય ઓય એ ઓય ભાઈ ઘડીક તો લેવા દે હવે ઉભા રહેજો ઓલું આપી ગયો ઓલું જો આ ઓલું મોટું પેકેટ જઈશ હા હા ઈ હા બસ આમાં આ ઉપર જઈને ફૂટ્યો હાલો મોટું પેકેટ પછી ઉપર જઈને ઓલા 12 ભડાકા થાય ને ઈ પેકેટ આપી ગયો હાલો 12 ધડાકા થાય ઈ કીધું બા છે હા 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 બસ લો કેટલા ચાલો કેવા તો કીધું ભાઈ 17 આઈટમ છે 830 830 હા અરે વાહ ભાઈ સસ્તું પડ્યું તો હું હા એ ફૂલ વ્યાજબી ભાવ આપો ભાઈ વાહ ભાઈ વાહ રાતે છે ફટાકડા વાહ આપણે કમાવાનું થતું જ નથી તો વાંચો નહીં એ લ્યો એક હજુ ભાઈ દેવ દિવાળીમાં પાછું રાખજો અહીંથી જ લઈ જવું પડે હા હા છે તે તમ તારે દાવ હા દેવ દિવાળીમાં ચાલુ રાખજો પાછા અને બધાને કહેતા રહેશું ઘોઘા રોડ ઉપર છે ગુરુકુળની સામે મને ફાર્મ હાઉસ ની સામે હા હા હાલ ને બે સરકે હાલ ક્યાં આવજો લાવ્યો ફૂલાર ના ના ઝીણપજા ફૂલાર નથી લાવ્યો આ ધનતેરસ છે ને તે ઘરેણાને અને પૈસાને ખાલી કંકુ સડાઈને રોડવી નાખો એ ખબરી કંકુ છે ને મારા કપાળે લગાડું તો થાય કેમ હું કેમ 5 વાગ્યાનો ગોતું સૌ ક્યાંય ઘરમાં જડતા નથી ઘરેણા કે પૈસા કાંઈ ઝીડ્યું જ નહીં કાંઈ જડ્યું નથી એટલે બોલા ધીરાજ દાદા ક્યાં બધું મેકી દીધું છે પણ ક્યાંય તાળું નથી મારેલું તારું ક્યાંય મારેલું નથી મેં હંધી છે ને બેકડી ઈચની હંધી ખોલી નાખી પણ ક્યાંય દેખાણું જ નહીં ઘરેણું એ હાસુ બોલો એક આપણને છે ને કંદોરો ઝીડ્યો તો ખબર ને એ આપણે વેચી માર્યો ન કરે એની પૂજા કરે ઈ વાતે તારી હાશી પણ તું ફૂલાર કેમ ન લાવ્યો એ ફૂલાર હવે મેં 100 રૂપિયા બસાવીને રાખ્યા છે ફટાકડા લેવા હાટું એવું છે હા પણ હોરીપાના ફટાકડા થોડા થાય આપણે બેયને એ ઝીણા દાદા ગજુ ને ફટાકડાનો સ્ટોલ બનાવ્યો છે આ મોટો જબર ઉભો કર્યો છે. એ ખબરી ઈ આપણને રસ્તે ભાડશે ને તોય કહે હાલો હાલો જાવા જો એમ કહે ઈ કાંઈ ન જવા દે એને ખબર છે કે આ ફટાકડા લેવા આવ્યા છે અને આપણે આગળ 100 રૂપિયા છે એ તો કાંઈ ખબર નથી અને 100 રૂપિયા કેટલા બધા ફટાકડા આવશે એમ હા હાલો જોજો હાલ એ હાલો બોમ 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 ફટાકડા 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 સસ્તા ને સારા ફૂટે તો જ હા નકર બાવળ એમાં ઘા ઓય! જોવા જણબદા ગજુભાઈ નો સ્ટોલ કેતો હતો ને એલા ગજુ તે તો જમાવટ કરી નાખી હું કેમ તમને ન ગમ્યું એ ગમ્યું તમ તારે બોલો બોલો શું લેવાનું છે એ ગજુ આ કઈ ઘઉં ચોખા મળે છે ના ના ઈ પછી આવો અત્યારે ફટાકડા બોલો આ તે ફટાકડા જ લેવા આવ્યા છીએ એ ગજુ ઉતરી બોમ નું પાકેટ બતાય હલો હુતરી બેમ નું પાકીટ ના એ લખતો નહીં તો બસ જોવા જ છે ખાલી તો ઘરે આવજે ભાઈ લે એટલે અમારી આમ હેસિયત પ્રમાણે લઈએ ને એમ શું લેવાનું શું છે એ ગજુભાઈ એની હેસિયત પ્રમાણે તો સાંદલિયાનું પાકેટ આપો હા બસ એવું બતાવો હા એવું બતાય એ લાય લાય કોથળી લાય બોલવા મેળ આલ ભાઈ શું લેવાનું છે એક મીણબત્તી આપો લ્યો હલો મીણબત્તી અરે આખો પેકેટ નહીં એક મીણબત્તી જોવે છે હવે જા એ આ હોલસેલ નો ધંધો છે હવે છૂટક વેચવી આમ આગળ જા એ ગજુ તો ફૂલકણી બતાડ આલ્યો મોટી ફૂલખણી આમાંથી એક ગાડી દે લે એટલે આવડે મોટી નહીં એમ નાની હોય બતાવો નાની હોય બતાવો આલ્યો હા કેટલા ની 30 હા બોલો બીજું એ ભદ્રી આ ઓલું લાલ કલર નું છે લાલ કલર હા. હા ઈ આને તો લગભગ 200-250 નું છે નાનું નાનું બોલ ને તો ઈ માં ના લેવું ઈ ના લેવું હાલે દાડમ રાખ 20 વાળા હાલો દાડમ હાલો બોલો બીજું આ ડબ્બા જેવું હું હા ઈ જો હા હવે ઈ તો 700 રૂપિયાનું પેકેટ છે તો ઈ તમે નો લઈ શકો ઓલો આકાશમાં જઈને કલર વાળો થઈ ગઈ છે બોમ ઈ નથી ભાઈ રેવા દે ને ભાઈ
એ પણ કઈક આઈટમ તો બતાવો, લેવા આવ્યા છીએ. આ આટલી આઈટમ પડી, એ બધી મોટી મોટી વસ્તુ છે, તમારા બધું નાનું નાનું ફોડાય. જો હા ફર્સ્ટ ક્લાસ આઈટમ આવે એ જોઈને રાજી રહેવાનું તમારે. હા, બુજ દે એ સારું બિલ બનાવી નાખો હાલો. બિલ એક મનમતી અને ગજુભાઈ 100 ને કેટલા મૂળ હવે 107 આઈટમ છે, 330. હે 330 કે છે તો પૈસા કાઢો જે હોય. લે બિલ. લે ગજુ. બીજા બીજા 200 બાકી. હું 200 બાકી, 330 કીધા મેં. હા હા ભાઈ ને અમે ઘરના જ છીએ કે ભૈયા નથી જવાના ગામ. 230. દે જી વીડી વીડીને ફટાકડા દે ને. પત્રી હરખો હિસાબ લખજો હો, શેઠ ને દેવાનો છે હાજે હિસાબ. એ ગજુભાઈ એમાં નવા ઘટે હિસાબ પરફેક્ટ જો આપણો. હા એમ તો એટલે થોડુંક 20, 25, 30 રૂપિયાનું આડું હોડું હાલે. હા ઈ તો હાલે. એ મોટા ઘરાક એ પથુભાઈ અંદર વ્યો આ મોટા ઘરાક ને હાટવા પડે. હા તું એક કામ કર, એવું લાગે ને તો સોડાનો બાટલો લેતા જા. એ પછી હોય. ઓહો ગજુભાઈ, તમે તો મોટી જબર ફટાકડાની દુકાન કરી હો. તો ભાઈ મને ખબર જ હતી કે તમે આવશો જ તે એમ. એલા તમે કીધું હોય ને હું ન આવું એવું બને? બોલો હાલો, આ મોટા મોટી આઈટમો છે ને સ્પેશિયલ તમારી હાટું લાવેલો છું, કઈ લેવી બોલો. વાહ ગજુભાઈ વાહ, સારું છે તમે છે ને મોટા ફટાકડા લાવ્યા નહીં, મારે ગામમાં ખોટું જાવું નહીં. હા આ એક લઈ જાઓ. પત્રી હિસાબ હો મોટા ભાઈ હિસાબ થયા તો. નાખો એ ગજુભાઈ આ હાલો આવે રોકેટ. પથુભાઈ એ પાછું મોંઘું આવે હો. તું કોને કહેશો પતરી? એટલે આકા મોટા ઘરાક જબલું હાથમાં છે, પત્રી ફેરવીને એક મૂક્યા. એ ગજુભાઈ આગળ દેતો. લઈ જાઓ પતુભાઈ, તમારી જ દુકાન છે એમ જ રાખજો. એ આકાશમાં ફૂટીને કેટલાય બધા ફટાકડા ફૂટે ઈ છે ને. અરે આનથી હારો બોમ આપો, આલ્યો પકડો બતાવો કાઢો નાખો એ બચરી પાછા હવાઈ ગયેલા નથી ને? એ પથુભાઈ આ દુકાનમાં કોઈ દી હવાઈ ગયેલા ન હોય હો. હવાઈ ગયેલા પાછા લાવજો. પતુભાઈ આની જેવી ફૂલચર છે ને આખા ભાવનગર માં નહીં મળે. હા નાખો હવે ગજુભાઈ એક છેલ્લી એટલા તો ઘણા આવે દિવાળીના. અરે પછી હંસવાળું કરવા નહીં જોવે. નાખી દો દીવડા લઈ જાઓ દિવાળીમાં ભલા મળે. હવે એટલા દિવાળી પૂરતા ઘણા, પછી દેવ દિવાળીમાં આવો પાછું. હા કાંઈ વાંધો નહીં. ટોટલ છો 2850 રૂપિયા. 2850 ને? અને આમ જોવો પતુભાઈ, ખાલી છે ને 2500 તાપો, બીજા છે ને ડિસ્કાઉન્ટ. વાહ ગજુભાઈ વાહ. એ આલ્યો 500 રૂપિયા. હા, અને પતરી તું મારી પાસેથી ઓલા 2000 લઈ ગયો તો ને, ત્યાં 2000 આમાંથી વાળી લેજે બરોબર? એ ના પથુભાઈ એ પથુભાઈ મારે શેઠ ને જવાબ દેવો ન હોય, પછી તમે તારા વ્યાજ ના બધું મૂળ ગાન બધું તમે દઈ દે. અત્યારે કાંઈ નહીં. એ આ તમારી પોતાની દુકાન નથી? ના અમે દાડિયા રેલા છીએ. એવું છે? હા પેલા તો મને તો એમ કીધું તમારી પોતાની દુકાન છે. તમે આપો પતુભાઈ આપો. હા પછી એ ભલે શેઠ ની દુકાન હોય, મેં તો તમને 2000 આપ્યા હતા ને એમાંથી સમજી લેજો તમે. ના પથુભાઈ લા ભાઈ, એક તો માન દિવાળીમાં કામ મળ્યું, હજી કપડા લેવાના બાકી. શેઠ આગળ પગાર થાય તો લઈ લે. એ ખોટો કકડાટ કે તમા આ ત્યોહાર છે ને, મારે ક્યાં તારો કકડાટ લઈને જાઓ કદાચ. આલ્યો બાકીના પૈસા. હો વધારે આપતા તો હવે પચરી તને આ વસ્તુ તો માથે ચડે. એ હાલો જાઓ. દેવ દિવાળીમાં આવું પાછું. પથુભાઈ પછી હું તમારા ઘરે ફોડો આવીશ. એ 2000 રૂપિયા લઈને આવજે પાછો. આઈ પાય તો હવે તું કે તારે કોઈની પાસેથી ઉધાર છે? હે ના તારા ભાઈબંધ બધા આવાત આવે, તે કોઈની પાસે લીધેલા છે? ના ના હવે નથી કોઈ આગળ પથુભાઈ લીધા વ્યાજ છે દેવાનું છે. હા હવે કોક આવશે ને કે પચરી પાસે લઈ લેજો, તો એમ નહીં હાલે. નો લે ના તો પાડી દીધી. ગમે એવા મોટા પથુભાઈ હોય તો એમાં કહી દીધું. હા એમ હવે હાવ ઘરાક ને છે ને હરખા હાંસવ છે, ધ્યાન રાખજે. ગાભા માર બા કાળુ ભાઈ, તમારા બધા ફટાકડા વેચાઈ ગયા, આખો સ્ટોલ ખાલી. આલ્યો આ રોકડી રકમ 80,000 પૂરા. કેમ 80,000? હા તો ફટાકડા 80 ના થતા ને? લાખ રૂપિયાનો માલ હતો. મસ્તી ના તો ઈ તો હવે વજના ઉંદડા ખાઈ ગયા હોય. ઊંઝાના સ્ટોલમાં હોય તો હવે શું કરશું? હું કરશું એટલે એ લાખ રૂપિયાનો માલ હતો. 20,000 રૂપિયા કોણ આપશે? મારી પાસે કેવા 2 કાઢો. નથી? ન હોય તો જો આનો ઓર્ડર કપડા કાપી મળો ધોવા. હે